गुरु मात्र पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। गुरु मात्र पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। गुरु मात्र पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। આજે ગુરુ પૂર્ણિમા અને વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ હોય તો એ ભારતીય સંસ્કૃતિ છે અને જેમાં ગુરુનું મહત્વ પરમાત્મા કરતા પણ વધારે આપવામાં આવ્યું છે। ગુરુ ગોવિંદ દોહુ ગણે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય। તો ગુરુનું કેટલું મહત્વ છે એ તો આપ સૌ જાણી છે, પરંતુ ગુરુ કોણ, ગુરુ કેવા હોવા જોઈએ? તો આજે મહાસપરા ન્યૂઝના સ્ટુડિયોમાં મહાલક્ષ્મી ધામના અધ્યક્ષ ડોક્ટર હિતેશ મહારાજ જ્યારે પધાર્યા છે ત્યારે ગુરુ પૂર્ણિમા અંગે વાતો કરશું। ગુરુ કોને કહેવાય, ગુરુનું મહત્વ કેવું હોવું જોઈએ અને ગુરુને ઓળખવો કેવી રીતે? કારણ કે અત્યારે ધતિંગનો જમાનો છે ત્યારે વ્યક્તિ છેતરાઈ જાય છે, ત્યારે ખૂબ જ મોડું થઈ જાય છે, પરંતુ ગુરુના લક્ષણો શું હોઈ શકે? તો આ અંગે બધી જ વાતો કરશું અને જે કંઈ પણ મહારાજની અંદરની ઈચ્છા હોય એ અંગે આપણે ગુરુ પૂર્ણિમા વિશે કેન્દ્ર સ્થાને ગુરુ પૂર્ણિમા રાખશું અને એમની સાથે સત્સંગ કરીએ। મહારાજ, ગુરુ પૂર્ણિમાની વાત કરીએ તો ગુરુ શબ્દ શું છે? ગુરુ શાસ્ત્ર પ્રમાણે એમ કહેવામાં આવે છે કે ગુરુ એટલે કે અંધકાર, અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતો હોય એ જ ગુરુ। આજના આ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે સમગ્ર કચ્છવાસીઓને મારી શુભેચ્છા પાઠવું છું, કારણ કે ગુરુ પૂર્ણિમાથી આપણા ભારતીય સંસ્કૃતિના તહેવારો આવતા હોય છે। શરૂઆતમાં પહેલા ગુરુ પૂર્ણિમા આવે એટલે કે વ્યાસ પૂર્ણિમા, એનો અર્થ છે સાચો વ્યાસ પૂર્ણિમા। વ્યાસ કોણ હોય છે તો કે વ્યાસાય વિષ્ણુ રૂપાય, જે વિષ્ણુનું સ્વરૂપ હોય, જે ભગવાનનું સ્વરૂપ હોય, ઈશ્વરનું સ્વરૂપ હોય, યા તો ઈશ્વરના નજીક જે હોય, અને ઈશ્વરના નજીક હોય એ જ ઈશ્વર હોઈ શકે, બાકી ન હોઈ શકે, હું તો એમ કહું છું। એટલે જે વ્યાસ જે વિષ્ણુનું જે રૂપ છે એ વિષ્ણુના રૂપ એટલે ગુરુને આપણે એ સ્થાન આપીએ છીએ પરમાત્માનું, અને પરમાત્માના સ્થાન પરમાત્માના રૂપમાં આપણે હંમેશા ગુરુને જોતા હોઈએ છીએ। અને ગુરુ છે એ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે। હું તો આજે મહર્ષિ આજે 21મી સદીના જે મહાન ઋષિ પુરુષો થઈ ગયા છે, જે મહાન પુરુષો થઈ ગયા છે, જે ભારતના સાચા અત્યારના વર્તમાન સમયના ઋષિઓ છે, એમાંના એક ઓશોને યાદ કરીશ, અને એણે કહ્યું છે, એને સત્યના પ્રકાશ તરફ જે સુંદર મજાનો એક વિઝન આપ્યું છે લોકોને, સૃષ્ટિને, એ જબરજસ્ત વિઝન આપ્યું છે, અને કહ્યું છે કે અંધકાર છે જ નહીં। અંધકાર તો છે જ નહીં, પ્રકાશ જ છે 24 કલાક। પરંતુ અંધકાર ક્યારે દેખાય છે માણસને? કે જ્યારે પ્રકાશ જ્યારે માણસ પ્રગટ કરતો નથી અથવા તો પ્રકાશને જોતો નથી ત્યાં એને અંધકાર દેખાય છે। તો મહારાજ, એ પ્રકાશ આવશે કેવી રીતે? એના માટે ગુરુનું શું? એ ગુરુ લઈ આવે છે। એ પ્રકાશ કોણ લઈ આવે છે? પ્રકાશ જે ઉર્જા છે, ગુરુ યાને કે ઉર્જા છે। ઉર્જા કોણ લઈ આવે છે? કે પોઝિટિવ ઉર્જા એ પ્રકાશ છે તમારો, અને એ સદગુરુ લઈ આવે છે। જીવનની અંદર પોઝિટિવ ઉર્જાને જો ક્રિએટ કરતો હોય તો એ સદગુરુ છે। માટે જનરેટરનું રૂપ કહીએ આપણે અત્યારે કે જનરેટ કરે છે, એ ઉર્જાને જનરેટ કરી અને અંધકારને દૂર ફેંકે છે। અંધકાર ઓલરેડી છે નહીં, પરંતુ માણસની નેગેટિવિટીઝ જે છે એ માણસને એમ લાગે કે હવે અંધકાર છે, અંધકાર છે। હકીકતમાં અંધકાર છે જ નહીં। ત્યારે ઓશોએ આ જગતને આપ્યું અને જગતને સમજાવ્યું। ઓશો છે, પૂજ્યપાદ ડોંગરેજી બાપા છે, આવા જે બધા ઉર્જાવાન વ્યક્તિઓ હતા, એને સતત ઉર્જા આપી અને જગતને પ્રકાશ તરફ વધારે ને વધારે લઈ ગયા છે। એનું જ નામ સાચું ગુરુ હોય છે। મહારાજ, વ્યક્તિગત તમારા વિશે થોડીક વાત કરીએ તો ખાસ કરીને તમારા ગુરુ કોણ, અને તમને જે પથદર્શક આજે જે છે ડોક્ટર હિતેશજી મહારાજ, એ વ્યાસપીઠ ઉપર બેઠા હોય એટલે લોકો એમ થાય કે
કલાકો સુધી સાંભળી રાખી, પરંતુ એ વાણી, એ આશીર્વાદ તમને ક્યારથી મળ્યા અને એ માધ્યમ કોણ તમારું? આજ કારણ કે ભારતની જે ઋષિ પરંપરા છે એ સદગુરુથી છે. અને ભારતની ઋષિ પરંપરાની અંદર હું એમ કહું છું કે જ્યાંથી શંકરાચાર્યજી મહારાજ સનાતન ધર્મની જાગૃતિ કરી ત્યારથી આપણી આ ગુરુ પરંપરા મજબૂત બની છે. અને એ ગુરુ પરંપરાની વિચારધારામાં કચ્છની અંદર પવિત્ર દિવ્ય સ્થાન, જે 4 તીર્થોમાંનું એક સ્થાન છે, જે એ નારાયણ સરોવર, જે 4 સરોવરનું એક સરોવર છે નારાયણ સરોવર. અને ત્યાંના ગાદીપતિ પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી મધુસૂદન લાલજી મહારાજ, અને એમના સાનિધ્યમાં હું આવ્યો, એમની સાથે હું જ્યારે રહ્યો, એમની જે વિચારધારા, એમનો જે પ્રભાવ, જીવનનો જે સત્સંગનો પ્રભાવ, આધ્યાત્મ જગતનો પ્રભાવ એમનો જે મારા ઉપર પડ્યો, અને મારા જીવનની અંદર પરિવર્તન આવ્યું. અને મારા જીવનની અંદર એક કોઈક સારી વસ્તુ, સારું વિઝન મને આપ્યું કે કંઈક જગતમાં કંઈક એવું સારું કરીને જઈએ કે જેનાથી લોકોને, આપણા જીવનની સુવાસ ફેલાય એવું જરૂરી નથી, પરંતુ લોકોને જીવનમાં ક્યાંક ને ક્યાંક અંધકાર દૂર થઈ અને પ્રકાશ પુંજ ફેલાય. મહારાજ, વાત કરી આપણે કે ગુરુ જે જનરેટ, તમે વાત કરી, અને નેગેટિવિટી, પરંતુ અત્યારની ભાગદોડ ભર્યા સમયમાં જો ગુરુ નહીં હોય ને આત્મહત્યા, બળાત્કાર અને હત્યા અને અનેક જે અસામાજિક તત્વો જે આવે છે બહાર, તો ખરેખર એની પાછળ શું હોઈ શકે? કે ગુરુનો અભાવ છે કે પછી ખાસ કરીને ક્યાંક આપણા જે શિક્ષણ છે, જે આપણું જે ઘડતર છે એમાં ચૂક થઈ રહી છે? તો ગુરુનું કેટલું ખાસ કરીને આમાં મહત્વ છે? શું ગુરુ કોઈ ભગવાધારી, દાઢી વધારેલા યા શ્વેત વસ્ત્ર વધારે ત્રિપુંડ કાઢેલા એ નહીં. ગુરુની પરિભાષા એ છે કે કોઈ પણ વિષયમાં જે પારંગત થઈ જાય, પૂર્ણ રીતે નિપુણ જે વ્યક્તિ થઈ જાય, એ જ ગુરુ. દત્તાત્રેય ભગવાનના જીવનમાં 24 ગુરુ હતા. કંઠી પહેરાવે એ ગુરુ નહીં. કોઈ આશ્રમની અંદર પોતાનો મઠ સ્થાપીને બેઠા હોય અને આશ્રમની પરંપરાને ચલાવતા હોય, એ ગુરુ નહીં. તમારા જીવનની અંદર સાચો માર્ગ આપે એ જ સાચો ગુરુ. અને વ્યક્તિ ક્યારે પછડાય છે કે જ્યારે સાચા માર્ગની એને કોઈ રસ્તો, માર્ગદર્શન આપવાવાળો વ્યક્તિ એના જીવનમાં નથી આવતો, એટલા માટે કરીને વ્યક્તિ પછડાઈ જાય. અને એના માટે કરીને સમાજની અંદર આવા બધા બનાવો બનતા હોય. જ્યારે સાચા માર્ગનો અભાવ અને ગુરુ છે ને એ પૂર્ણ હોય ત્યારે જે ગુરુની કક્ષા ઉપર બેસી શકતો હોય. જ્યારે દરેક વ્યક્તિ, અમે કોઈ ગુરુ પૂર્ણ રૂપે નથી બાપા, અમે પણ આજે છબછબિયા કરીએ છીએ કિનારા ઉપર બેસીને. એટલે કોઈ ગુરુની પદવી ઉપર બેસવાવાળા વ્યક્તિઓ નથી, પરંતુ હા, ગુરુના ભાવને, ગુરુની વિચારધારાને ક્યાંક હૃદયથી સ્પર્શ્યા છીએ અમે. એટલા માટે કરીને અમે ભગવાનને પ્રાર્થના કરીએ સતત કે આવા સદગુરુ અમને જન્મો જન્મ મળતા રહે. અને જ્યારે ગુરુ મળે ને જીવનમાં, એટલે વિચારધારા બદલાઈ જાય માણસની, પોઝિટિવ વિચારધારા આવી જાય, જનરેટ કરે છે ને. એટલે પોઝિટિવ વિચાર, નેગેટિવ વિચારધારા છે ને ધીમે 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 જીવનમાંથી નીકળતી જતી હોય છે. અને જ્યારે નેગેટિવ વિચારધારા નીકળી જાય ત્યારે જીવનમાં કોઈ પણ ક્રાઇમ ન થાય, નક્કી વાત છે. એ વ્યક્તિથી કોઈ ગુનો ન થાય, એ વ્યક્તિથી ક્યારે કોઈને મન ન દુખાય, એ નક્કી વાત છે. મહારાજ, કોઈ પણ વાત કરીએ આપણે, સિક્કા છે એની પણ 2 બાજુ હોય. ધરતીની વાત કરીએ તો ત્યાં ધરતી અને આકાશની વચ્ચે પણ ક્ષિતિજ છે. તો ગુરુ એકલો એ કાંઈ નથી, પરંતુ ગુરુ અને શિષ્ય 2 શબ્દ છે, 2 સિક્કાની 2 બાજુ છે. તો બંનેની ફરજ શું હોઈ શકે છે? ખાસ કરીને કબીર ઘણીવાર કહી ગયા છે કે એક દાલ દો પંછી બેઠા, એક ગુરુ એક ચેલા. તો આ ગુરુ અને ચેલા જે છે, શિષ્ય છે, એની બંનેની ફરજો શું હોઈ શકે? કે ગુરુ તો આશીર્વાદ આપે છે, પરંતુ જો શિષ્યનું પાત્ર ઊંધું હોય તો શું એ આખું જે આપેલું છે એ વ્યર્થ જાય? સદગુરુ છે ને એ શિષ્યની વિચારધારા આવતો હોય છે ને, જ્યારે શિષ્ય એના નજીક, ત્યારે એની પાસે સાચું વિઝન ન હોય, એની પાસે સાચી વસ્તુ ન હોય, પણ સદગુરુની અંદર એવી તાકાત હોય કે એને શિષ્યના જીવનને પરિવર્તિત કરી દે. નક્કી વાત છે. ગુરુની પહેલા ફરજ બને છે, શિષ્યની પહેલા ફરજ નથી બનતી કે તમે ગુરુ પાસે જાઓ, કવર લઈને જાઓ, સાલ લઈને જાઓ, સ્વીટનું પેકેટ લઈને જાઓ, યા શ્રીફળ મૂકો કે સાકર મૂકો. પહેલી ફરજ ગુરુની બને છે કે પોતાનું જીવન પરિવર્તન કરે અને સાથે સાથે પોતાના શિષ્યનું પણ જીવન પરિવર્તિત કરી દે. આ ગુરુમાં તાકાત છે. હા, પછી જ્યારે શિષ્ય પૂર્ણ બની જાય, સ્વામી વિવેકાનંદ પૂર્ણ બની ગયા, પહેલા તો રામકૃષ્ણ પરમહંસે જ શિષ્યનો હાથ જ્યારે વિવેકાનંદનો હાથ પકડ્યો કે ચાલ નરેન્દ્ર. ત્યારે આપણે ખરેખર એમ ભારતની આ ગુરુ પરંપરાને જોઈએ ને, ત્યારે આપણે એમાં એ ઇતિહાસને, એ બધા પુરાવાઓને જોતા આપણું જીવન એમ લાગે કે ભલે આપણે આ ભારતની ભૂમિ ઉપર આવ્યા છીએ, કે જે ભારતની ભૂમિ ઉપર ગુરુ પરંપરા ચાલી રહી છે અને યુગો સુધી ચાલશે. યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચાંદ છે ત્યાં સુધી સદગુરુની પરંપરા ચાલુ રહેશે, એને કોઈ બદલાવી નહીં શકે. પણ સૌથી પહેલા ગુરુની ફરજ બને છે કે એના શિષ્યનું જીવન પરિવર્તન કરી દે. ગુરુની ફરજમાં એ નથી આવતું કે જેટલા વધારે ને વધારે કંઠી પહેરાવી શકીએ અને મૂંડી શકીએ. ચેલા એટલે એસી ગાડી,
એસી ઓફિસ, એસી રૂમ, એમાં ક્યાંય પણ આવું ગુરુ પરંપરામાં આવતું નથી. ગુરુ પરંપરામાં બલિદાન, સમર્પણ. ગુરુ છે ને એ શિષ્ય પ્રત્યે સમર્પિત હોય અને શિષ્ય છે એ પોતાના ગુરુ પ્રત્યે સમર્પિત હોય. ક્યાં વાત, બહુ જ મહત્વની વાત કે ગુરુ છે એની બહુ મહત્વની જવાબદારી છે. અને પેલું જે આંગળી પકડવાનું જે કામ છે ગુરુનું છે, રામકૃષ્ણએ કીધું કે નરેન્દ્ર અનેક શંકા કુશંકા લઈને ગયેલા, પરંતુ ઠાકોરજીએ હાથ પકડી અને નરેન્દ્રને ક્યાં પહોંચાડ્યો, સ્વામી વિવેકાનંદ થઈ ગયા. મહારાજ, વાત કરશું ગુરુને ઓળખવા કેવી રીતે, ગુરુ બનાવવા કોને, કારણ કે છેતરપિંડી દરેક જગ્યાએ થતી હોય છે, ત્યારે ખાસ કરીને ગુરુના લક્ષણો શું હોઈ શકે? આજના સમયમાં ખરેખર ડગલે ને પગલે, એટલે આ બધી જે આશ્રમો કે મઠોને હું બદનામ નથી કરતો, પરંતુ એ લોકોની સામે કોઈની સામે હું આંગળી નથી છીનવા માંગતો, પણ જે દુકાનોની માફક, જે ફુગાવાની માફક જે ફૂટી નીકળ્યા છે બધા, ત્યાં આગળ એમ ખરેખર ગુરુને શોધાતું તો નથી જ, દીવો લઈને નીકળાતું નથી. ગુરુને જો જાણવા હોય તો અંતરની આંખોથી એને ઓળખાય છે. અંતરની આંખથી જ્યારે તમે તમારી વિચારધારાને આગળ કરશો તો તમારી સામે એક સુંદર મજાનું ગુરુનું ચિત્ર આવીને ઊભું રહેશે અને તમારો ભાવ પ્રગટ થશે. ત્યાં આગળ તમે ત્યાં જઈ અને નતમસ્તક બનીને ઊભા રહી જશો, એ નક્કી વાત છે. અત્યારના સમયમાં આ બધું ઓળખવું અતિ કઠિન વાત છે, પરંતુ એમાં એવું ન મનાય આપણાથી કે સદગુરુ આજના જગતમાં સદગુરુ નથી મળતા, એવું પણ નથી. આપણી અંદરની જે ભાવનાઓ છે, આપણી અંદરની જે વિચારધારાઓ છે, આપણી જે માનસિકતા છે, અને માનસિકતા આપણી જેવી હશે ને એવા ને એવા આપણને ગુરુ મળી જશે, નક્કી વાત છે. બાકી તો એવું, અને ગુરુ પણ બહારથી એકદમ કઠણ દેખાય, હા, પણ અંદરથી બહુ કોમળ હોય, માની જેમ. ગુરુ છે ને માનું રૂપ છે, ગુરુ છે પિતાનું રૂપ છે, ગુરુ છે સખાનું રૂપ છે, અને ગુરુ છે એ પરમાત્માનું રૂપ છે. ભીતર લાલી પ્રેમ કી, બહાર બડા કઠોર, સદગુરુ એસા કીજીએ. સરસ કવિએ લખ્યું છે કે સદગુરુ એસા કીજીએ કે ભીતર લાલી પ્રેમ કી, અંદરથી પ્રેમ હોય એની પાસે. શિષ્યને કોઈ પણ કઠિનાઈ આવે ને તો શિષ્ય કરતા પહેલા એ દુઃખી થાય, શિષ્ય તો પછી દુઃખી થાય, બરાબર છે. પહેલા એ દુઃખી થઈ જાય કે નહીં, અરે ભગવાન, અને પરમાત્માની પાસે પહેલા પ્રાર્થના કરવા એ લાગી જાય, એ જ સાચો ગુરુ. ક્યાં વાત. તો આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે આપણે મહાસભા ન્યૂઝના સ્ટુડિયોમાં ડૉક્ટર હિતેશજી મહારાજ મહાલક્ષ્મી ધામના અધ્યક્ષ પધારે છે, ત્યારે ખાસ કરીને અમુક એવી વાતો પણ આપણે સાંભળવા મળી કે જે અત્યાર સુધી આપણે બહુ જ સાંભળવામાં નહીં આવી હોય, જેમ કે ગુરુની જવાબદારી. ત્યારબાદ ખાસ કરીને જે અત્યારે છેતરપિંડીનો જમાનો છે, ત્યારે એક ખુલ્લા પડીને જે એમણે આખી શાસ્ત્રીય વાત જે કરી છે, તો એ જ લક્ષણો છે કે એમાં પણ આપણે ગુરુના દર્શન થઈ રહ્યા છે. તો ડૉક્ટર હિતેશ મહારાજનો ફરી એકવાર ખૂબ ખૂબ અમે આભારી છીએ, અને દર્શકોને આ અંગે આપણા પ્રતિભાવો જો મોકલવા હોય તો પણ મહાસભા ન્યૂઝમાં આજના ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે આપ મોકલી શકો છો.